કહેવાય છે કે કોઈ પણ રાજકીય પક્ષની સાચી કસોટી ચૂંટણી જીત્યા પછી નહીં, પરંતુ ચૂંટણી હાર્યા પછી થાય છે. કારણ કે જીતના સમયે તો બધા સાથે દેખાય છે, પરંતુ હાર પછી ખબર પડે છે કે સંગઠન સિદ્ધાંતો અને વિચારધારા પર ઊભું હતું કે માત્ર સત્તાના આધાર પર. આજે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને જોઈને આ જ પ્રશ્ન ઊભો થાય છે. જે પક્ષમાં ક્યારે મમતા બેનર્જીનો એક ઇશારો અંતિમ આદેશ માનવામાં આવતો હતો, એ જ પક્ષના નેતાઓ આજે નવા રસ્તા શોધી રહ્યા છે. વર્ષો સુધી દીદીના નેતૃત્વના વખાણ કરનારા લોકો આજે એ જ નેતૃત્વ પર સવાલો કરી રહ્યા છે. આખરે આવું કેમ? શું સમસ્યા માત્ર સત્તા ગુમાવવાની છે, કે પછી સત્તાની સાથે સાથે એ રાજકીય મોડેલની પણ પોલ ખોલે છે જે વર્ષો સુધી એક વ્યક્તિ અને એક પરિવારની આસપાસ ઊભું કરવામાં આવ્યું હતું? કોઈ પણ રાજકીય પક્ષની સાચી તાકાત તેના પોસ્ટર્સ, સૂત્રો કે સોશિયલ મીડિયા કેમ્પેઇનમાં નથી હોતી. તેની તાકાત તેના સંગઠનમાં હોય છે, તેના નેતાઓમાં હોય છે, અને સૌથી મહત્વનું, તે વિશ્વાસ જે નેતૃત્વ તેના કાર્યકર્તાઓ ઉપર રાખે છે. પરંતુ મમતા બેનર્જીની રાજનીતિ વર્ષો સુધી વ્યક્તિ કેન્દ્રિત મોડેલ પર જ ચાલતી હતી. આખું સંગઠન એક એવી છબીને આસપાસ ફરતું રહ્યું જેને કોઈ પણ કિંમતે બચાવવાની હતી. પક્ષના નેતાઓ સાથીદારો કરતા આદેશનું પાલન કરનારા કર્મચારીઓ જેવા દેખાવા લાગ્યા. કદાચ આ જ કારણ છે કે જ્યાં સુધી સત્તા હતી ત્યાં સુધી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ જેમ જ સત્તાનો આધાર નબળો પડ્યો તેમ નેતાઓ સામે એક પ્રશ્ન ઊભો થયો: જો સત્તા નથી તો રાજકારણ કેવી રીતે કરવું? અને અહીં જ સૌથી મોટી સમસ્યા સામે આવે છે. ભારતીય લોકશાહીની મૂળ ભાવના આજે પણ સત્તા મેળવવાની નહીં, પરંતુ જનસેવાની છે. પરંતુ જ્યારે કોઈ સંગઠન સત્તા અને સંગઠન વચ્ચેનો તફાવત ભૂલી જાય છે, ત્યારે સત્તા જતાં જ તેની અંદરની તિરાડો દેખાવા માંડે છે. અને આ તિરાડોનું એક બીજું કારણ પણ છે. મમતા બેનર્જીએ હંમેશા અભિષેક બેનર્જીને પક્ષમાં વિશેષ સ્થાન આપ્યું. આ માત્ર તૃણમૂલ કોંગ્રેસની વાત નથી. લગભગ દરેક પરિવારવાદી પક્ષમાં આવું જ થાય છે. ધીમે ધીમે નેતૃત્વ સંગઠન કરતા પરિવારને વધુ મહત્વ આપવા લાગે છે અને આંતરિક લોકશાહી નબળી પડવા લાગે છે. આજે જે નેતાઓમાં અસંતોષ દેખાઈ રહ્યો છે, તેમની ફરિયાદ કોઈ વિચારધારા સામે નથી. તેમની ફરિયાદ એ વ્યવસ્થા સામે છે જેમાં તેમને લાગે છે કે પક્ષ પર એક વારસદાર લાદવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળની રાજનીતિનો આ સમયગાળો માત્ર એક પક્ષના સંકટની વાત નથી. આ એ મોડેલની કસોટી છે જેમાં સંગઠન કરતા વ્યક્તિ અને લોકશાહી કરતા પરિવારને વધુ મહત્વ આપવામાં આવે છે. અને ઇતિહાસ વારંવાર સાબિત કરે છે કે જ્યારે પણ કોઈ પક્ષમાં આંતરિક લોકશાહી નબળી પડે છે, ત્યારે તેનું પતન બહારથી નહીં, અંદરથી શરૂ થાય છે.